નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આવેલી પ્રશ્ન બેંક ધોરણ 5નો વિષય ગણિતમાં તારીખ આજની 15/2/2025ની જે પ્રકરણ 10, 11 અને 12ને આવરી લેતી પ્રશ્ન બેંક હતી, જેમાંથી આજે આપણે 1 કલાકની એકમ કસોટીના પ્રશ્નોનું સિલેક્શન કર્યું. પણ અહીંયા આપણે આજના વિડીયોમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો પ્રશ્ન નંબર 1 નીચે આપેલા અપૂર્ણાંકોને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. તો જોઈ લો. પહેલું 3/10 0.3 થાય, 8/100 એટલે 0.08 થાય, 25/10 એટલે 2.5, 98/100 છે તો 0.98, 55/10 છે તો 5.5, 83/100 છે તો 0.83, 5/4 છે તો 12.5, 1/5 છે તો 0.2 અને 9મું છે 1/2 એટલે 0.5. ચાલો પ્રશ્ન નંબર 1 નીચે આપેલા દશાંશ અપૂર્ણાંકોને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરો. તો પહેલું છે 0.4 એટલે 4/10 લખાય, 0.45 એટલે 45/100 લખાય, 0.01 એટલે 1/100 લખાય, 0.50 એટલે 50/100 લખાય, 0.97 એટલે 97/100 લખાય અને છઠ્ઠું છે 0.9 એટલે 9/10 લખાય. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા જોડકા જોડો. તો જોઈ લો. પહેલો વિભાગ છે અ અને બ. પહેલાની સામે સી આવશે. 30 પૈસા તો 3/10 રૂપિયા, 75 પૈસા તો 3/4 રૂપિયા, 100 પૈસા તો કે 1 રૂપિયો, 6 મીટર, 5 સેન્ટીમીટર તો 6.05 મીટર, તો કે 4 મીટર, 50 સેન્ટીમીટર તો કે 4.50 મીટર. ચાલો વિભાગ બીમાં જુઓ. બીજું અ અને બ. પહેલાની સામે જોઈ લો સી, બીજાની સામે જોઈ લો ઈ, ત્રીજાની સામે એ, ચોથાની સામે બી, પાંચમાની સામે ડી. ચાલો નેક્સ્ટ જોઈએ વિભાગ સી. એમાં અ અને બ જોડો જોડકું. પહેલાની સામે 200 પૈસા, બીજાની સામે 80 પૈસા, ત્રીજાની સામે 4 સેન્ટીમીટર અને 8 મિલીમીટર, ચોથાની સામે 7 મિલીમીટર, નવમાની સામે એની સામે જ છે જવાબ 0.9 સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના દાખલા ગણો. પહેલો, કંપાસની લંબાઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે, તો કંપાસની પરિમિતિ શોધો. પરિમિતિ થાય લંબાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પહોળાઈ. ડાયરેક્ટ ગણતરી છે 15 + 15 + 3 + 3 તો 30 ને 6 36 સેન્ટીમીટર. બીજો ગણો. 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 4 × 4 એટલે 16. 17 સેન્ટીમીટર લંબાઈ અને 12 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ 17 + 17 અને 12 + 12 એટલે કેટલા થશે? 58 સેન્ટીમીટર. ચોથું, આકૃતિ એ અને બીની ક્ષેત્રફળ કોનું ઓછું છે અને કેટલું? તો એની આકૃતિ એની 5 × 5 એટલે 25 અને બીની 4 × 10 એટલે 40. કોનું ઓછું છે? તો કે આકૃતિ એનું. કેટલું ઓછું છે? તો કે 40માંથી 25 બાદ કરો એટલે 15 સેન્ટીમીટરનો વર્ગ. ચાલો વિભાગ બીમાં. પહેલું, ખેતરની લંબાઈ 120 મીટર અને પહોળાઈ 70 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ થાય? ચોરસ મીટર થાય ક્ષેત્રફળ. તો કે 120 × 70 બરાબર 84, 8400 ચોરસ મીટર. ત્રીજું, 20 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ જણાવો. તો કે 20 + 20 + 10 + 10 એટલે 60 સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, આકૃતિ એ અને આકૃતિ બીમાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે છે અને કેટલી? તો કે આકૃતિ એની. કેટલી વધારે છે? 52 અને 34. તો 52માંથી 34 બાદ કરો તો ચાલો કેટલા થશે? 18 સેન્ટીમીટર પરિમિતિ વધારે છે. ચાલો વિભાગ સીમાં જુઓ. પહેલો દાખલો, રમતના મેદાનની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 50 મીટર છે, તો મેદાનની ફરતે કેટલા મીટરનો સફેદ પટ્ટો દોરશે? તો કે પરિમિતિ 100 + 100 + 50 + 50 બરાબર 300 મીટર. બીજું, 60 મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો 60 × 60 એટલે 3600 ચોરસ મીટર. ત્રીજું, બગીચાની લંબાઈ 200 મીટર અને પહોળાઈ 160 મીટર છે, જો
રોહન આ બગીચાની ફરતે 2 આંટા મારે તો તેણે કેટલા મીટર ચાલવું પડશે? તો કે પરિમિતિ હોય 200 + 160, 200 + 160 720, 2 આંટા કીધા 720 × 2 કરવાને તો 1440 મીટર ચાલવું પડે. ચલો ચોથું, 70 સેન્ટીમીટર બાજુવાળા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો કે પરિમિતિ 70 × 4 કરો એટલે 280 સેન્ટીમીટર, ક્ષેત્રફળ 70 × 70 એટલે 4900 ચોરસ સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચોથો. આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો. બાજુમાં આકૃતિ છે. વિભાગ 1માં પહેલો પ્રશ્ન, ચોરસ એની પરિમિતિ. તો કે ચોરસ એની પરિમિતિ કેટલી છે? તો કે 5 અને 4, તો 5 × 4 એટલે 20 ચોરસ સેન્ટીમીટર, 20 મીટર પરિમિતિ. 4 બાજુ સરખી એટલે 5 × 4. લંબચોરસ બીનું ક્ષેત્રફળ. તો બીનું ક્ષેત્રફળ કેટલું થશે? 6 × 8 એટલે 48 ચોરસ સેન્ટીમીટર. બીની પરિમિતિ 6 + 6 + 8 + 8 એટલે 28 મીટર. એ અને બીમાંથી કોની પરિમિતિ વધારે છે? તો કે આકૃતિ બીની પરિમિતિ વધારે છે. ચોરસ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ છે, ચોરસ મીટર છે. 5 × 5 એટલે 25 ચોરસ મીટર. ચાલો વિભાગ બીજામાં જુઓ. 2 આકૃતિ આપેલી છે, ગણતરી જોવી હોય તો સાઈડમાં બતાવેલી જ છે. આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર છે, તો કે 15 મીટરનો વર્ગ અથવા 15 ચોરસ મીટર. આકૃતિ બીની પરિમિતિ 28 મીટર છે. આકૃતિ એ અને બીમાંથી કોની પરિમિતિ ઓછી છે? તો કે આકૃતિ બીની. આકૃતિ એની પરિમિતિ શોધો. તો 5 + 5 + 3 + 3 એટલે 16 મીટર. આકૃતિ એ અને બીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો કે આકૃતિ એનું. ચલો વિભાગ 3, બંનેની ગણતરી મેં બાજુમાં બતાવી જ છે. તમને જ્યાં જગ્યા દેખાય ત્યાં ગણતરી કરેલી જ છે. ચાલો આકૃતિ એની પરિમિતિ 20 મીટર છે. આકૃતિ બીની પરિમિતિ 36 મીટર છે. આકૃતિ એનું ક્ષેત્રફળ 25 ચોરસ મીટર છે. ચોથું, આકૃતિ બીનું ક્ષેત્રફળ 81 ચોરસ મીટર છે. પાંચમું, આકૃતિ એ અને બીમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે? તો કે આકૃતિ બીનું. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે દર્શાવેલા આ લંબાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. વિભાગ એમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓની મનપસંદ ફળોની માહિતી દર્શાવતા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, કેટલા વિદ્યાર્થીઓને કેળા પસંદ છે? તો કેળાવાળો આલેખ જુઓ તો 15. બીજું, ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓ ચીકુ ક્યાં છે? તો પહેલું તો 5 વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓને કયું ફળ સૌથી વધુ પસંદ છે? તો કેરી, ભાઈ, સૌથી મોટો થંભ હોય એ. ચોથું, કયું ફળ ફક્ત 10 વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે દ્રાક્ષ. સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ? તો કે ચીકુ. વિભાગ બી, ધોરણ 5ના વિદ્યાર્થીઓની પ્રિય પ્રાણીઓની માહિતી દર્શાવતા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો આલેખ છે, જોઈ લો. પહેલું, કયું પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? તો કે સૌથી મોટો ખંભો કોનો છે? તો ગાય. કયા 2 પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે? તો સરખા ખંભા છે, સસલું અને બક. ત્રીજું, કેટલા વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય પ્રાણી છે? તો કે 10. ચોથું, કયું પ્રાણી ફક્ત 8 વિદ્યાર્થીઓને પ્રિય છે? તો કે 8 વાળો આલેખ ક્યાં છે? તો કે વચ્ચે છે, જોઈ લ્યો. આ રહ્યો. તો કે ઘોડો. સસલું કેટલા વિદ્યાર્થીઓને પ્રિય છે? તો કે 6 વિદ્યાર્થીઓને. ચલો છેલ્લો વિભાગ સી, ધોરણ 5ના વિદ્યાર્થીઓના ગુણ દર્શાવતા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો, સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા? તો કે પલકે. બીજું, રમેશ કરતાં કયા વિદ્યાર્થીના ગુણ વધુ છે? પલકના. ત્રીજું, કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે? ગોવિંદના. ચોથું, કવિતાએ મેળવેલ ગુણ લખો, 40 ગુણ. પાંચમું, દિયા કરતાં ગોવિંદના ગુણ કેટલા ઓછા છે? તો કે 30માંથી 20 બાદ કરો એટલે 10 ગુણ ઓછા છે. ઓકે બાળકો, આપણે સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન કરી ગયા. સંપૂર્ણ પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનો જવાબો જોઈ લીધા. તમે મહાવરા માટે તમારી નોટમાં લખી લેશો. અને જો વિડીયોમાં પ્રથમ વખત હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે. અને તમારા મિત્રને પણ લિંક શેર કરી દો. કે બાળકો, આવજો.